ભાગે લોકો નિવૃત્ત થતા હોય છે, તો 17,000 જેટલા કર્મચારીઓ નિવૃત્ત થયા છે, જેમાં શિક્ષકો પણ છે, અને લગભગ એવું કહી શકે 50,000 જેટલી જગ્યાઓ ખાલી છે. તો શા માટે કાયમી શિક્ષકોની ભરતી એ કરવામાં નથી આવતી, અને શા માટે આ વિદ્યાર્થીઓ છે અને એની સાથે આતંકવાદી જેવું વર્તન એ શા માટે કરવામાં આવે છે? આજે જયારે વિદ્યાર્થીઓ પોતાની વાત રજૂ કરે છે, તમે જેવા નારા આપ્યા હતા ને કે બેટી બચાવો બેટી પઢાઓ, મહિલા સશક્તિકરણ, નારી વંદના, આ બધું તમે જ કહ્યું હતું. આજ જે નારાઓ હતા એ નારાઓ આજે ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થયા છે. હવે આ નારા બદલી નાખવાની જરૂર છે, અને મહેરબાની કરી જે વિદ્યાર્થીઓ છે, જે વિદ્યાર્થીનીઓ છે, એની સાથે આ પ્રકારનું વર્તન એ ખૂબ જ અસહ્ય છે. આવનાર દિવસોમાં અમારે રોડ ઉપર પણ ઉતરવું પડે, આવનાર દિવસોમાં અમારે વિધાનસભાનો ઘેરાવો કરવો પડે, કે આવનાર દિવસોમાં અમારે શિક્ષણ મંત્રીના ઘરનો ઘેરાવો કરવો પડે, તો પણ અમે કરીશું, કેમ કે અમારા હકની લડાઈ છે, અમારા ન્યાયની લડાઈ છે. એટલે આવનાર દિવસોમાં હજી પણ અમારા અલગ અલગ રચનાત્મક કાર્યક્રમો છે એ શરૂ જ રહેશે. જય હિન્દ, જય ભારત.